સૌપ્રથમ વાત કરીશું રક્ષકો જ ગુજરાતને લાંછન લગાવવાનું કરી રહ્યા છે કામ, જેમાં ગાંધીના ગુજરાતમાં સિંઘમ જ દારૂના વેપલામાં સામેલ થયો છે। આણંદના પેટલાદમાં પોલીસ કોન્સ્ટેબલ ઘરેથી દારૂ મળી આવ્યો છે, જેમાં પેટલાદ ટાઉન પોલીસમાં ફરજ બજાવે છે સુનિલ મકવાણા। પોલીસ હેડ કોન્સ્ટેબલના ઘરેથી 20 પેટી વિદેશી દારૂ જપ્ત કરાયો છે। વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસ કોન્સ્ટેબલ સકંજામાં। ખાખીને કલંક લગાડવાનું પોલીસ જવાનનું જ કારસ્તાન। દારૂના વેપલાની ગંધ આવતા જ એલસીબીએ કાર્યવાહી કરી। દારૂના જથ્થા સાથે પોલીસ જવાનની અટકાયતથી ખળભળાટ મચ્યો છે। 3 લાખના વિદેશી દારૂ સાથે કોન્સ્ટેબલની અટકાયત। ખાખીની આડમાં રાજ્યમાં આવા કેટલા દારૂના વેપલા ચાલે છે તે સવાલ છે। વધુ માહિતી માટે સંવાદદાતા યશદીપ ગઢવી જોડાઈ ચૂક્યા છે। યશદીપ, ખાખીનો જે એટલે કે રક્ષક કહેવાય એ જ ભક્ષક બની રહ્યા છે અને ગાંધીના ગુજરાતમાં જે દારૂ બંધી છે ત્યાં ખુદ પોલીસ હેડ કોન્સ્ટેબલ છે તેના ઘરેથી જ લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો છે। પ્રતિપાલ, જે પ્રમાણે અત્યારે ડિસેમ્બર ચાલી રહ્યો છે, 31st ની ઉજવણીને લઈને દારૂ પકડાયાના સમાચાર અવારનવાર ખુલીને સામે આવતા હોય છે। મહત્વની બાબત છે કે આજે આણંદ જિલ્લામાંથી જે સમાચાર સામે આવ્યા છે તે ચોક્કસથી નવાઈ પમાડે તો તે પ્રકારેના છે, કારણ કે અહીંયા જે દારૂ પકડાયો છે તે ખુદ પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી દારૂ પકડાયો છે અને તે પણ ઓછો નહીં, 20 પેટી વિદેશી દારૂનો જથ્થો જે છે તે પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી પકડાયો છે કે જે સુનિલ મકવાણા નામનો પોલીસ કોન્સ્ટેબલ છે, જે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે કાળકા ચોકી છે ત્યાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને તેના ઘરમાંથી જ આણંદ એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। કુલ 3 લાખ ઉપરાંતનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। જે પ્રમાણે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે એલસીબી વિભાગ દ્વારા, તેમાં જે મોહસિન નામનો જે બુટલેગર છે તે આ પોલીસ કોન્સ્ટેબલ સાથે મળીને દારૂનો વેપલો કરતો હતો, ત્યારે પોલીસે જ્યારે મોહસિનને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ જે છે આજે સુનિલના ઘરમાંથી પણ વિપુલ પ્રમાણમાં જે દારૂનો જથ્થો મળી આવ્યો છે, ત્યારે પોલીસ પોતે પણ ચોંકી ગઈ હતી। હાલ સમગ્ર મામલે તેની અટકાયત કરી દેવામાં આવી છે અને એલસીબી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કેટલા સમયથી તે આ કામગીરી કરતો હતો અને કોના સંડોવણીમાં તે આ કામગીરી કરતો હતો તે સમગ્ર બાબતે અત્યારે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે, પરંતુ મહત્વની બાબત છે કે ખાખીને કલંક લગાડે તે પ્રકારેનું કૃત્ય પોલીસ કોન્સ્ટેબલે આણંદમાં કર્યું છે અને તેનો પર્દાફાશ આણંદ જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા કરી દે। પ્રતિપાલ, આભાર યશદીપ માહિતી બદલ।